ખેતીનો મોહ હતો ગઈ અમને બહુ, એટલે ભણવા જવા દેતા નહીં કે હાલો વાડીએ. એટલે ખેતી કામમાં કઈ અભ્યાસ કર્યો નહીં. બરાબર. પછી ખેતીમાં લાગી ગયા, ખેતીમાં સારું હતું એટલે ખેતી કર્યા. નહીં, બીમારી ઓછી હાવ એનું હાવ આ શુદ્ધ હવામાન ચોખ્ખું ને, અને ખાવા પીવાનું ચોખ્ખું, ઘરનું દૂધ છાશ ઘી બધું મળે એટલે મજા આવે. બાપા આટાણે 70 વર્ષના 60 વર્ષના 80 વર્ષના ભાભલા મળે આપણને જોવા, તો અત્યારની પેઢીમાં તો એટલું આયુષ્ય છે નહીં લાંબુ. એ તો પછી આમાં પાણીપુરી ખાય એટલે 10-15 વર્ષ ઘટે, લાંબુ ન હોય. હા, હવે ગાડું હાંકતો હોય તો બહુ વાયલા થતા હોય ગાડમ નો બે. અટાણે એવું છે કઈ? અટાણે બાવીને કામ જ ક્યાં કરવું? સીમમાં જવું ભાત લઈ જાય, કોક દીક જવાનું થયું હોય તો મોટરસાઇકલ વાળીએ ત્યાં આવો, ભાત લઈ જાઓ. કોઈને સીમમાં અટાણે બપોરા કરવાની નથી. હું પોતે અટાણે વાડીએ ગયો તો બપોરે ઘરે આવીને કરવા. 3 વાગે જવાનું, મજૂર હોય કે ભાગ્યા હોય જે કાંઈ હોય. સ્વરાજ મીડિયાની ખાસ રજૂઆત ગામડું બોલે છે માં આજે આપણે આવી પહોંચ્યા છે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ચારણ સમઢિયાળા ગામે. ચારણ સમઢિયાળા ગામે ગામને ચોરે વડીલો બેઠા છે, ડાયરો જમાવ્યો છે, સુખ દુઃખની વાતો હાલે છે, અનુભવની વાતો હાલે છે, ખેતીવાડીની ચર્ચા ચાલે છે. અને આજે આપણા વડીલો પાસેથી જાણવું છે એમના જીવતરની અનુભવની અને સુખ દુઃખની વાતો. દાદા, શું નામ છે? છગનભાઈ. છગન બાપા, કેટલી ઉંમર? 70 વર્ષની આસપાસ છે. હા, ખેતી કરો હજી? હા, હજી પણ ચાલુ જ છે એમ ને? ચાલુ. વાહ, તો દાદા મહેનત કેવી ખેતીમાં? મહેનત તો હોય ને, ખેતીની મહેનત તો પૂરેપૂરી છે ને. હા, તો પહેલાં વધારે મહેનત હતી કે? હા, પહેલાં વધારે હતી પણ હવે અટાણે ઓછી છે, પણ મહેનત તો હજી ખેતીમાં છે. તો પહેલાં દાદા ખેતીમાં કામ કરતા, હા, તો કેટલી કલાક કામ કરવું પડતું? 18 કલાક. ઓહો. હા. તો હું કામમાં મહેનતમાં રહેતી? તો એ કોહ હતા પહેલાં. હા. પછી પાળા હાથે બાંધવાના, પછી તીકેડે ઓલા લાકડાના પાળા આવ્યા બાંધવામાં. પછી તીકેડે આવ્યા હાથીના ઠેબિયા પાળા, તીકેડે આ ટ્રેક્ટરનું આવ્યું. મહેનત તો પૂરી હતી. ટ્રેક્ટર આવે એટલે મહેનત તો ઓછી થઈ ગઈ. હા, હવે અટાણા 25%. એટલે સગવડ થઈ ગઈ. દાદા, ગામડામાં રહેવાની મજા કેવી આવે? ગામડામાં રહેવાની જ મજા છે ને. અહીંયા સિટીમાં તો હું કાંઈ જડે તો નહીં એમને. અને અહીંયા આ પાડો હોઈને ઉજાણું હોય તો ટીપુ શાહ મળે, ડેરીમાં ચોખ્ખું દૂધ મળે. સિટીમાં ચોખ્ખું દૂધ ન મળે, ઓરિજિનલ શાહ ન મળે. અને શાકભાજી બાજુવાળાને હોય તો 200 ગ્રામ દે. સિટીમાં તો કાંઈ લાલે નહીં, બધું વેચાતીને જ લેવાનું. અમારે જુવાન છે સુરત, એ રાડ્યું પાડતો હોય, એ કે બાપુજી અહીંયા રહેવાની મજા નથી આવતી. મેં કીધું પણ તે ધંધો આપણે ત્યાં છો તો અહીં ગામડે શું કરશું? બરાબર. એટલે ધંધા માટે સુરત જવું? ધંધા માટે સુરત રહેવું પડે ને, સિટીમાં સુરત છે. તો દાદા, પહેલા ખેતી કરતા, અટાણે ખેતી કરો તો માણસની મહેનત વધારે પહેલા હતી અટાણે? પહેલાં વધારે હતી, અટાણે તો હવે હાવ નોર્મલ થઈ ગયું. અટાણે નોર્મલ થઈ ગયું. પહેલાં બળથી ખેતી કરવી પડતી, હવે કળથી ખેતી આવી ગઈ. વાહ, સરસ, બહુ સારી વાત. હા, ટ્રેક્ટર માથે વહી ગઈ ને ખેતી. હા. ટ્રેક્ટર માથે વહી ગઈ. હવે દાદા, કેટલીક જમીન રાખી અત્યારે? મારી પાસે 10 વીઘા જમીન છે. અટાણે શું છે વાવેતર? અટાણે 5 વીઘા પડ્યું છે ને થોડાક સીણા છે. શિયાળું પીત નહોતું, હા, એટલે ઉનાળું પીત હવે વાવવું છે. હવે પાણી બધું પાણીનું સારું છે એમ? હા, બહુ સરસ. ચલો, પાણીનું પાણીનું સારું છે. મારે કેનાલ આવે છે, નર્મદાની અને આવડી આ હાંકરવાળાની. બરાબર. હા, સાંકરવાળા ડેમ. હા, અને કૂવો છે ખેતરમાં. વાહ, સરસ. બીજા એક વડીલ છે, એમની સાથે વાત કરી. દાદા, શું નામ છે? અરે પણ તમારી યારે વાત કરી, અહીં બે હોતો ખરા, આપણે બોલો તો ખરા. ભલા વાણા મોજ તો. હું નામ તો કયો? હાલો, કઈ નથી બોલવું. ભીખાભાઈ ભુવા. ભીખા બાપા. કેટલી ઉંમર ભીખા બાપા? 70 ઉપર છે. 70 ઉપર. કઈ ભણેલા કે? ભણ. હા. હા. ઓ, બરાબર. તો પહેલેથી જ આ કપડામાં?
જુવાનીમાં યાદ કપડામાં આ જોવાનીમાં આ કપડા પણ અટાણે તો જુવાની પાટલું ને બુસ્કોટ એ પહેરે. ફાટલું બુચકન પેડ આપણે નહીં ફેરવું નથી હજુ ફેરવું નથી હજી નથી ફેરવું નહીં હા હા તે અટાણે આ જુવાની પાટલું ને બુસ્કોટ પહેરે હા તો એમાં રોડા લાગે કે આમાં ચૂળ આમાં આપણને આ સારું લાગે બરાબર આ જે પહેરતા હોય એમાં હા 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 તો તમે તો બધી જીન્સ ને ટી શર્ટ ને એવું તો એ કોઈ નહીં 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 કોઈ દી નહીં નહીં તો બાપા નિશાળે જતા નિહાળ તો ગયો જ જ નથી તમે એક દી ગયો તો મેં કીધું બધું ભણી લીધું એક બધું? દી જ ગયો તો હા એક દી માં બધું ભણી લીધું હા હા. હા પણ તમે માસ્તર થી બીકે લાગતી હશે ને? નહીં બીક કાંઈ નહીં 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 તો અટાણે માસ્તર થી છોકરા બીએ ખરા બે એમ હા વાહ 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 છોકરા રાડી નાખે રાઈડ નાખે હા છોકરા તો દાદા ખેતી કરો કે નહીં ખેતી કરવું એમ ઢોર રાખ્યાસ ગાય એક છે ગાય એક છે હા તો પેલા તો દાદા ડેરીયું એટલી નહોતી આ ડેરી નહોતી તો દૂધ હોય દૂધાણું હોય હા તો ઢોર હોય તો બધું દૂધ ને ઘી ને ઘરનું જ ખાવાનું આ ને? ઘરનું ખાવાનું ને હવે અટાણે તણે ઘરનું છે ઘાસ છે એક એટલે વાહ હા પણ ત્યાં મોટા સિટીમાં ઓલા પાઉચમાં ને દૂધ મળે ઈ ભાવે ખરા નહીં એવું લેતા જ નથી નહીં નહીં તો મોટા સિટીમાં ક્યાંય ફરવા ગયા કે નહીં એમ તો રખડેલું હોય ને ક્યાં રેકડા રેકડા હે? જાત્રા કરી રાજકોટ હોય જુનાગઢ હોય એમ તો જાતા જ હોય ને હા વાહ 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 પાછા મોટા સિટીમાં ગમે કે આમ ગામડામાં જ ગમે ગામડામાં મજા આવે ગામડામાં ત્યાં ન ભાવે ત્યાં ન ફાવે હા. હા 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 રહેતા હોય ગામડામાં એને ગામડામાં ભાવે હા સાચી વાત છે લ્યો. સાચી વાત છે વાહ તો બીજા એક દાદા છે એમ સાથે વાત કરીએ. શું નામ છે કાકા તમે બેહો ને વાંધો નહીં મોજ કરો ને તમારે હટવાની કઈ જરૂર નહીં હે? નારણભાઈ નારાયણ બાપા કેટલી ઉંમર ઉંમર 63 વર્ષ હાલે 63 મને તો તમે ભણેલા લાગો ભણેલા હે કે પેલાની 3 ચોપડી 3 ચોપ લખતા વાંચતા ને ફાવતું હશે ફૂલ ફૂલ વાહ સરસ અત્યારે ખેતી કરો ખેતી હા પણ ત્યારે પેલા એટલું ભણેલા હતા તો નોકરી તો મળી રહેતી તો એ શું છે ખેતીનો મોહ હતો ગઈ અમને બહુ હા એટલે ભણવા જવા દેતા નહીં કે હાલો વાડીએ હા 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 એટલે ખેતી કામમાં કાંઈ અભ્યાસ કર્યો નહીં હા બરાબર પછી ખેતીમાં લાગી ગયા હા ને ખેતીમાં સારું હતું એટલે ખેતી કર્યા હા 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 અને હવે અત્યારે તો નોકરીની જરૂર વધારે લાગે ને અત્યારે તો એમ થાય કે ભણે હોત તો સારું હતું હા. ભણતર વિના નકામું સમજ્યા કામ છે. હા સાચી વાત છે ને અત્યારે છોકરા ભણે છે તોય નોકરીઓ ને છોકરાને તન ધંધામાં સારું હા હા એ ભણેલા ગણેલા છોકરા બે. સરસ 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 તો બીજા એક દાદા છે એ બીજા દાદા સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ આ બાપા હું બાપા મજામાં મજામાં તબિયત પાણી રેડી રેડી હા. શું નામ મનજીભાઈ મંજી બાપા કેટલીક ઉંમર છે ઉંમર 71 વર્ષ 71 વર્ષ હા બરાબર તો બાપા રોજ અહીં ચોરે બેહીવાની મોજ આ બેહી હો અમારો ડાયરો અહીં કાયમ રાતે 10 વાગ્યા સુધી હોય વાહ આનંદ કરીએ આનંદ કરો એમ તો બાપા આનંદમાં અહીંયા ગામડામાં આવે કે સિટીમાં વધારે આવે અહીંયા જ આવે ને હા સિટીમાં શું મજા આવે હા 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 સિટીમાં નો કંઈક મજા આવે ભણેલા હે કે નહીં હાવ અભણ અંગૂઠા સાપ અંગૂઠા છાપ એમ તો ખેતી બેતી કરો કે ખેતી નાનાથી કરી 12 વર્ષ નહોતું ત્યાંથી ઓહો હો હા 12 વર્ષના હતા ત્યાંથી હા ત્યાંથી ખેતી કરી છે તો પહેલા તો મહેનતે ઘણી કરી બહુ બહુ મહેનત હા 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 તો અટાણે સગવડ થઈ ગઈ હા અટાણે સારું આ ટ્રેક્ટર બેક્ટર આવતા હવે બળદ નીકળી ગયા એટલે બધું ટ્રેક્ટરથી થઈ જાય હા 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 તો અટાણે તો માણસો આમ શું કહેવાય પશુઓને ને એટલા સાચવે છે ખરા હા હાચવે જ ને હા સારું કહેવાય તો એક ગાય છે એક ભેંસ છે હા 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 મારો ભત્રીજો મારા ભેરો જ છે એની પાસે 2 ગાયો છે હા બરાબર વાહ તો આ બધા અહીં ડોલા બેઠા સુખ દુઃખની વાતો કરો હા સુખ દુઃખની વાતું બસ આનંદ કરીએ હા તો દાદા એમ કહું આ ગામડામાં માણસો માંદાય ઓછા પડે નહીં બીમારી ઓછી હાવ એનું શું હાવ આ શુદ્ધ હવામાન હા હવામાન ચોખ્ખું ને હા, ચોખ્ખું. અને ખાવા પીવાનું ચોખ્ખું હા ઘરનું દૂધ છાશ ઘી બધું મળે મળે રહીએ એટલે મજા આવે તો સિટીમાં તો ઘણા આ જે પાઉચમાં બધું મળે પેકેટ પાઉચમાં એ બધું ખોટું દૂધ આવે છે હા હા તમે તો એવું કદી ખાધું નહીં હોય નહીં 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 તો અત્યારે ખોરાકમાં શું દાદા ખોરાકમાં જો દૂધ અને બાજરાનો રોટલો અત્યારે હા ખીચડી હોય હા બસ એ બધું જમવાનું બપોરે રોટલી શાક હા બરાબર છે તો પછી આ મોટા સિટીમાં બધા હોટલોમાં ખાવા જાય તમે ગયા કે નહીં? ના ના આપણે નથી ખાતું હું તો પછી પાણીપુરી પકોડા ના ના એ નહીં 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 મંચુરિયન ના નહીં નહીં તો હવે તો અટાણે આ લગ્ન થાય હા તો લગ્નમાં હારી હારી ખાવાની આઈટમો હોય એવું નહીં ખાવાનું આપણે સાદું સીધું હોય ખાઈ લેવાનું એમ તો દાદા પહેલાં લગ્ન થતા તો ત્યાં મોજ પડતી કે અટાણે મોજ પડે તો એની જ મજા હતી ને અટાણે શું મજા છે હા તેથી બધું સારું ને સાચું હતું ને હા 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 તો દાદા એ પહેલાં જે લગ્ન થતા તેમાં મહેમાનોને આદર આવકાર કેવો મળે? બહુ બહુ હતો હા 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 અટાણે જ એકવાર મળવું હોય તો મળે નકર નોય મળે તો જમીન મેરાડા બાર હા સાચી દાદા પેલા લગ્ન લેતા હતા કેટલાક દિવસથી લગ્નનો કાર્યક્રમ ને બધું હાલતો અલગ 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 હોય બધાય હા હા અટાણે તો ફાર્મમાં વયા જાય
હા ફાર્મમાં. એટલે ત્યાં જમવાનું હોય હા હા એ જમીન હવું રીતે છેલ્લે વધે એના ઘરના 5-7. હા બરાબર બરાબર. ઘરના 5-7 વધે. બસ વાહ સરસ. શું નામ કીધું બાપા તમારું? મંજીભાઈ. વાહ વાહ સરસ સરસ સરસ. બીજા એક વડીલ છે એમની સાથે પણ વાત કરીએ. દાદા શું નામ છે? જયંતિભાઈ જયંતિ બાપા કેટલીક ઉંમર? 60 વર્ષ 66 વર્ષ. હા કે અભ્યાસ કરેલો ભણેલા કે કંઈ? એ એકડા બગડા જો હવે આજે જયંતિ બાપા તો મોજની વાતો કરે. તો જયંતિ બાપા કેટલા એકડા બગડા એટલે કેટલા 1 ધોરણ 2 ધોરણ? બસ 1-2 જ તો લખતા વાંચતા તો ફાવતો હોય એ જેવું તેવું બહુ નહીં. જેવું તેવું એમ. 4 વ્હીલ 2 વ્હીલ હાકી જ લેતા હશો ને? 2 વ્હીલ આખું 4 વ્હીલ ને તો ખબર નથી પડતી કઈ. નહીં. તો બાપા ગામડામાં રહેવાની મજા કેવી આવે? ગામડા જેવી મજા જ નહીં ને. હું ગામડામાં કેવી મજા આવે. તો આ સિટીમાં ક્યાં સુધી ફરી આવ્યા? સિટીમાં તો ઘણું ફરી આવ્યો હો. હા ક્યાં ક્યાં ફરી આવ્યા? 14 રાજ્ય ફરી આવ્યો. વાહ વાહ. જાત્રામાં ગયા? 2 જાત્રા કરી. ક્યાં ક્યાં ની કરી? દક્ષિણથી ઉત્તર. ઓહો. એક ઈ કરીને એક ઉત્તરની કરી. હા સરસ. દક્ષિણમાં ક્યાં સુધી ગયા? તિરુપતિ બાલાજી, રામેશ્વર, હા આવડું આ કેવું શું કહેવાય બધા સાથે એક સાથે ગયા છો? બસ સર્કલ, હા મિત્ર સર્કલ. મિત્ર સર્કલ નહીં પણ ટ્રેનમાં ગયા હતા જાત્રામાં હા હા સંતો ભેગા. સંતો સાથે. વાહ સરસ સરસ. તો શું નામ કીધું દાદા તમારું? જયંતિભાઈ. જયંતિ બાપા. વાહ સરસ. બીજા એક દાદા છે એમ સાથે. બાપા શું નામ છે? પરસોત્તમભાઈ. પરસોત્તમ બાપા કેટલીક ઉંમર? 70 વર્ષ. 70 વર્ષ. વાહ. તો બાપા આ ટાણે 70 વર્ષના 60 વર્ષના 80 વર્ષના ભાભલા મળે આપણને જોવા. તો અત્યારની પેઢીમાં તો એટલું આયુષ્ય છે નહીં લાંબુ. એ તો પછી આમાં પાણીપુરી ખાય એટલે 10-15 વર્ષ ઘટે. લાંબુ ન હોય કાંઈ. એમ થાય. પાણીપુરી અને અમે એવું કાંઈ ખાધું નથી. હા હવે નહીં ખાતા હોય ને અટાણે કે ભાવે જ નહીં. ખાવાનું જ નહીં. એવું ખાવાનું જ ન હોય. બને ત્યાં સુધી નહીં ખાવાનું. દાદા તમારી જુવાનીમાં તમે મહેનત ખાસી કરતા તો ત્યાં આમ ખોરાક કેવો કે? તે જ ખોરાક હોય ને, હા 1.5 રોટલો 2 રોટલા બાજરાને ઉલ્લી જાય બપોરે. હા બરાબર. હા હા. અને હવે અટાણે તો અટાણે તો 2-4 રોટલી હોય તો પૂરું થઈ જાય. હા સાચી વાત છે. પહેલાના માણસો મહેનત ઘણી કરતા અરે વાહ, રાત નથી. અને અટાણના છોકરાઓ મહેનત કરી અટાણે હતી શું ખરા? મહેનત કરે? અટાણે તો ઉઠે 8 વાગે મહેનત કઈ કરે? હા સાચી વાત. ઓલા તો દી આવા ટાણે તો નીણ વાટતા હોય. હા વારું ટાણે આવવાનું, હા દી ઉગેતા સીમમાં વી જવાનું. હા બરાબર. અમારા વખતમાં એવું હતું હા હા હા. બધાય. અને તમે જ્યારે ખેતી કરતા ત્યારે એ સમયમાં સવારે ઉઠવાનું વહેલું ને? વહેલું તો 4 વાગે તો ઉઠવું જ પડે. 4 વાગે? 4 થી વધીને 4:30 મોડામાં મોડું. મોડામાં મોડું. હા એક સિઝન ન હોય તો સિઝનમાં તો વહેલું ઉઠવું પડે. હા કામ જ કરવાનું હતું ને તેથી આ વિજ્ઞાન કઈ હતું નહીં. હા. અને પછી તો સાંજે સવારે 4 વાગે જાવ તો પછી આવવાનું સાંજે મોડું થતું હશે ને? આમાં તો પછી 10 વર્ષ છોકરા ઓળખે નહીં કોણ બાપુજી હતું. હા હા આ એવું હતું. હા સાચી વાત છે. મહેનત એટલી હતી. મહેનત એવડી હતી. વાહ વાહ. ખાતરના કામ એવડા હતા, હા હા ઢોર એવડા હતા. હા. હા એટલે બધું મહેનત પૂરી. મહેનત પૂરી. એમ ખાવાનું સારું. હા 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 હા. તો દાદા પહેલાના માણસમાં મર્યાદા હતી કે અટાણે મર્યાદા દેખાય? પહેલાંથી અટાણ શું મર્યાદા? હા પહેલા મર્યાદા કેવી દાદા? પહેલાં તો મર્યાદા હોય જ ને. હા બાય માણસ ગમે નીકળ્યું હોય આટલા બેઠા છે લાચા ટેકન થોડું જાય. હા અટાણે તો ક્યાં વાત છે? હા હા. ગાડામાં નો બે હતા છે. આ ગાડું હાંકતો હોય તો બહુ વાયલા થતા હોય. હા ગાડામાં નો બે. હા હા. અટાણે એવું છે કઈ? અટાણે અને કેવું? અટાણે બાઈને કામ જ ક્યાં કરવું? જીમમાં જવું હોય. હા ભાત ભાઈ લઈને કોક દીક જવાનું થયું હોય તો મોટરસાઇકલ વાળીએ ત્યાં આવો ભાત લઈ જાઓ. હા કોઈને સીમમાં અટાણે બપોરા કરવાની નથી. હા હું પોતે અટાણે વાડીએ ગયો હા. તો બપોરે ઘરે આવીને કરવાનું. હા. પછી 3 વાગે જવાનું, મજૂર હોય કે ભાગ્યા હોય જે કાંઈ હોય તે. હા હા. પહેલા તો કોઈનું ભાત નહીં જતું હોય. હા હા તો શિરામણ તો 50% તો કરતા નથી. હા 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 કોપારી માથે વહી ગયું. હા હા માવાની પેટીઓ ભરી હોય તેમ જોવો ને એટલે હા તૂટી ગયું ને માવા ને વિમલું હા સાચી એ વધી ગયું. સાચી વાત. દાદા પહેલા તમે હીરામણ કરતા હતા, હીરામણમાં શું ખાવાનું રહે? શિરામણમાં દહીં હોય, રોટલા હોય, પાપડ હોય, ગળ હોય, તે પછી ઘી હોય, માખણ હોય. ઘરના માખણ હતા, સમજો દૂધ વેચવાનું નહોતું. હા 2-4 ઢોર દોવા દેતા હોય. હમ ખાવાનું જ હતું સારું તે. હા સાચી વાત છે. સાંજે 1 થાળી ભરીને દૂધ આવે. હા 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 હા.
એમ બધું હતું ને અટાણે તો હું હવે અટાણની પ્રજા દૂધ પી શકે ખરા? ના રે ના દૂધ પીએ તો અટાણે જાડા થઈ જાય દૂધ પીએ તો જાડા થઈ જાય. બોલું તો તમને કહું ઊભા ઊભા અડધો 1.5 લીટર પી જતા અટાણે તો દૂધ મળવું અઘરું છે ને? અટાણે હાસું દૂધ ત્યાં હા હા અમારું અહીંયા ડેરીમાં જડે છે બાકી હાસું ક્યાં હતું હા સાચી વાત છે. કોથરી કોથરી વાહ, પણ કોથરી આમ દૂધ ને દહીં ને છાશ ને મળી પીવાની મજા આવે ખરા? ના રે ના અમને તો ભાવતું જ નથી, હા આપણે શાકતા જ નથી. આ તો બીજા ખાતા હોય ભલે. હા હા અહીંયા અમે રાતે 1 દી 2 દી કોથરીને શાક કર્યું આવડે કે નથી પીવું હા તો બધા ડેરી જ લઈને જાય રાતે એમ શા બનાવતા હોય બધા બેઠા હોય ને હા હા તાપ ભરતો હોય હા પછી ટોપડી મૂકી દઈ ભઠ્ઠામાં હા હા અટાણે હાલની તક હાલની તો ક્યાં 10-15 જણા બેઠા હોય. હા, તો આ તમારા ગામમાં ચારણ સમઢિયાળામાં ઠંડી કેવી પડે છે અટાણે? ઠંડી અટાણે કાંઈ બહુ નથી પડતી પણ આ તો તાપમાન લખણ બધાને પીડા હોય ને અહીંયા આવીને કલાક વહી જાય. આ ઠેકાણું બે વાર ઉઠો ઠેકાણું હા 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 10-15 જણા બેઠા હોય હા 10-11 બરાબર. વાગ્યા સુધી બસ હા વાતું જીતું કરે ને મોજ કરે. વાહ મોજ કરવાની. વાહ સરસ. દાદા અત્યારે તમે એમ કીધું કે અત્યારે મર્યાદા ઓછી થઈ ગઈ, એક વડીલ તરીકે એક માવતર તરીકે તમે આજની પેઢીને જો કંઈ 2 શબ્દો શિખામણના કહો તો દાદા શું કહો તમે? હું હોય ને કે અટાણે તો ગમે એ કહો તો એ નથી કોઈ કયું કરે. હા અટાણે આપણા છોકરાને એમ કહે કે ભાઈ આમની નામ કરો કા તમે ખાઓ તે ખાય હા હા ન ખાય એને ખાવું હોય એ ખાય. હા સાચી વાત. હા આપણે સામે બેહવાનું એ જો બનાવે એ ખાઈ લેવાનું. એટલે અત્યારે તો અમે 2 જ જણા રહી છીએ હા 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 બાકી જુવાન જણા બધા બહાર છે. હા 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 તો આ હતા, હું નામ કીધું બાપા તમારું? પરસોત્તમભાઈ. પરસોત્તમ બાપા. બહુ સરસ મજાની વાતો કરી આપણી સાથે. બીજા એક વડીલ છે, આપણી વડીલ સાથે પણ વાત કરીએ. હવે એની વાત હોય એમાં હું પછી કહું એની વાત થોડી હોય. એની જ હોય ને. તો બાપા કંઈ ભણેલા કે આમ અભણ થઈ પણ આમ વાંચતા આવડે છે. વાંચતા આવડે? હા તો સ્કૂલે ગયા છો નિશાળ? હા હા ગયા તા? હા હા સરસ સરસ. કાકા બારખડી આવડતું. કક્કા બારખડી આવડતી? હા, હા. તો પેલા માસ્તરથી બીક લાગતી? અરે બીક બહુ લાગતી. ને હવે અટાણે માસ્તરથી કોઈ છોકરા બીએ ખરા? અટાણે બે તો ખરા પણ ઓછા બે એના ઓના જેટલું નહીં. હા હા ઓલું તો અહીંથી આમ નીકળ્યા હોય ને માસ્તર તો ઘરભેરા થઈ જાય છોકરા. હા હા. તો દાદા એમ કહું અત્યારે છોકરા બધા ભણવા જાય તો સાયકલ કે મોટરસાયકલ લઈને જાય, તમારા વખતમાં એવું કંઈ હતું ખરા? અરે સાયકલ નહોતી. હા સાયકલ નહોતી. હા 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 સાયકલ નથી? સાયકલ નહોતી. હા વાહ સરસ. તો આ બધા ગામને ચોરે બેહીને મોજની વાતો કરવાની એમ ને? હા વાહ સરસ સરસ. તો હું નામ કીધું બાપા તમારું? નંદાભાઈ. નંદા બાપા. તો આ હતા નંદા બાપા, અને નંદા બાપાએ બહુ સરસ મજાની મોજની વાતો કરી. અને હા હું કે હે એ અત્યારે ઝડપી જમાનો નિરાયત નથી. હા હા અને તમારે લગ્ન હોય કે આ હોય ગયા નથી કે આવ્યા નથી, આવ્યા નથી. અને રોકાવાનો કોઈને ટાઈમ નથી. અને લગ્ન હોય તોય તે ઘર ધણીને ખબર પડવી કે આ કોણ આવ્યું ને કોણ નહીં. હા 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 ટાણે નિરાયત નથી કોઈને સમજા. ગુજરાત નથી. વાહ સરસ. તો આ હતા ચારણ સમઢિયાળા ગામના વડીલો કે જે વડીલોએ આપણને ખૂબ સારી શિખામણની વાતો કરી અને બહુ મજા આવી, ગામડાના જીવનની વાતો કરી. ફરી પાછા મળીશું નવા ગામમાં નવા લોકો સાથે નવી વાતો લઈને. ત્યાં સુધી રજા આપશો. ગામડું બોલે છે કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં. સ્વરાજ ચેનલ અચૂકથી સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.